વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયરની કેબિન સામે મૂકવામાં આવેલ સીસીટીવી કેમેરા થકી જાસૂસી કરવામાં આવતી હોવાની ચર્ચાથી વિવાદ સર્જાયો છે. તો બીજી બાજુ સ્થાયી સમિતિ અધ્યક્ષ મીડિયાને જોતા સીસીટીવીને બંધ કરાવ્યા હતા. ડેપ્યુટી મેયરની કેબિનમાં અંદર સુધીનો વ્યૂ હોવાથી ડેપ્યુટી મેયર નારાજ થયા હતા. આ વિવાદના મામલે મેયર પિંકી સોનીએ જણાવ્યું હતું કે સીસીટીવી કેમેરાનો વ્યૂ બદલવામાં આવશે. કોર્પોરેશનમાં કેમેરો તો વર્ષોથી લાગેલો છે અને આ વખતે મ્યુનિસિપલ સેક્રેટરી ઉપરાંત મેયર ચેરમેન એક્સેસ લીધું છે. તો શું આપણે શું વાત છે અથવા આપણે શું રજૂઆત છે? મારી કોઈ રજૂઆત છે નહીં. આ કેમેરો લાગેલો હતો એ પણ મને તો ખબર નહોતી, પરંતુ ચિંતનભાઈની ઓફિસમાં આનો એક્સેસ હતો એ ખબર હતી. અને ક્યારથી ચેરમેનને એક્સેસ મળ્યો, મેયરશ્રીને ઓફિસમાં મેયરશ્રીનો તો અધિકાર છે એક્સેસ લેવાનો, તો એનો તો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. અને ચેરમેનશ્રીએ પણ જો એક્સેસ લીધો હોય તો મને ખબર નથી. તો શું કહેશો તમે, કેમેરો તમારા જે ઓફિસની બહાર લાગ્યો છે એ દિશા બદલવાની કે હટાવવાની કે માંગ કરી? ના, એવી કોઈ માંગણી મેં કરી નથી. ઓબ્ઝર્વરે પણ માંગણી કરી ભલે તમારો કેમેરા ના જોઈ જાઓ? જી નહીં. તમારા ચેમ્બરનું મોનિટરિંગ થઈ રહ્યું છે એ કેટલું ગંભીર બાબત? હવે કેમેરા તો બધે જ લાગતા હોય છે, આપણી પ્રિમાઇસીસમાં પણ લાગેલા છે, પણ એનો એક્સેસ કોની જોડે છે એના ઉપર આ બધો આધાર રાખતો હોય છે. તમે એક્સેસ લેશો કારણ કે મેયર કહી રહ્યું છે 5 હોદ્દેદારો લઈ શકે? એ મને અત્યારે ખબર પડી કે 5 હોદ્દેદારોને એક્સેસ આપવામાં આવશે, પરંતુ મારે કઈ જરૂર નથી. એટલે આ પહેલા તમને કહેવામાં આવ્યું હતું કે એક્સેસ જોઈએ તો અમે આપીશું, અમે લીધો છે એવું તેવું? ના. તો તમે શું ફેવરમાં છો કેમેરા લાગ્યા છે? મને કોઈ પ્રોબ્લેમ નથી કેમેરા લાગ્યા હોય એનો, પણ દરેક પદાધિકારીને જાણમાં હોવું જોઈએ એવું માનું છું. કેમેરા દરેક જગ્યાએ કોઈ પણ મેડમે કીધું એમ સરકારી ઓફિસોમાં, પ્રાઇવેટ પ્રિમાસીસમાં દરેક જગ્યાએ પોતાની સેફટી માટે બધા લગાવતા હોય છે, અને એવું જ અહીંયા લાગેલા છે, એટલે એનો કોઈ વિરોધ નથી મારે. આ પહેલા સ્થાયી સમિતિના અધ્યક્ષની કેબિનમાં કોઈ પણ દિવસે સીસીટીવી નું એક્સેસ રહ્યું છે ખરું? મારા ધ્યાનમાં નથી. તો પછી વિવાદ થયેલો, જાસૂસીનો વાત ક્યાંથી સાંભળી? એ તો હવે તમારા તરફથી કહેવામાં આવ્યું છે, અમે કોઈ જગ્યાએ એવું કોટ કર્યું નથી.